વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર જોઈએ તો કોયડો 6.10 પ્રાકકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે. એટલે અહીં ચોક્કસ પ્રક્રિયાઓ આપી છે. આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી વધશે કે ઘટશે તેમ પૂછેલું છે. તો પહેલી પ્રક્રિયા છે કે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે છે. કોઈ પ્રવાહી છે તેનું સ્ફટિકીકરણ થઈ અને ઘન અવસ્થામાં રૂપાંતર પામે છે. તો મિત્રો, દેખીતી રીતે કે પ્રણાલી કે જેની શરૂઆતની અવસ્થા પ્રવાહી છે અને તે ચોક્કસ તાપમાને છે, તે જ તાપમાને તે ઘનમાં રૂપાંતર પામે છે. તો આમ જોવા જાવ તો પ્રવાહીની એન્ટ્રોપી વધુ હોય અને ઘનની એન્ટ્રોપી ઓછી હોય, કારણ કે આ પ્રવાહીના ઘટક કણો તે સુવ્યવસ્થિત જાળીદાર રચનામાં ગોઠવાઈ અને ઘનમાં રૂપાંતર પામશે. એટલે કે અવ્યવસ્થા ઘટશે, એન્ટ્રોપી ઘટશે. આમ પણ મિત્રો કે આ પ્રવાહી ચોક્કસ જથ્થાની ઉષ્મા ગુમાવશે તો જ ઘનમાં રૂપાંતર પામશે. તો આમ પણ ઉષ્મા ગુમાવશે તો એન્ટ્રોપી ઘટવાની છે, એમ વિચારો તો પણ ભલે, અને એમ કહો તો પણ ભલે કે આ પ્રવાહી છે, પ્રવાહીના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, તેમાં અવ્યવસ્થા એટલે કે એન્ટ્રોપી વધુ હોય. પરંતુ જો તે ઘનમાં રૂપાંતર પામશે તો તેના ઘટક કણો એટલે કે અણુઓ, જે કોઈ તેના ઘટક કણો હોય, અણુ, પરમાણુ કે આયન હોઈ શકે, આ ઘટક કણો સુવ્યવસ્થિત જાળીદાર રચનામાં ગોઠવાશે તો જ સ્ફટિકીકરણ થશે. તો હું એવું કહી શકું કે પ્રવાહી કરતા ઘન બને છે તો એન્ટ્રોપી ઘટશે, પ્રણાલીની એન્ટ્રોપીમાં ઘટાડો થશે. બીજું, સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિનથી વધારી 115 કેલ્વિન કરવામાં આવે છે. હવે કોઈ પણ પદાર્થનું તમે તાપમાન વધારશો તો સ્વાભાવિક છે એન્ટ્રોપી વધવાની છે, કારણ કે પદાર્થ કે જે નીચા તાપમાને છે, નીચા તાપમાને તેના ઘટક કણો છે તેના કંપન ઓછા હોય. ઘન પદાર્થના અણુઓ તો પોતાના સ્થાને કંપન કરતા હોય છે. અહીં ઘન પદાર્થની વાત છે કે સ્ફટિકમય ઘન પદાર્થ કે જે નીચા તાપમાને હશે તો તેના અણુઓના કંપન દોલનો ઓછા હશે, અને જેમ જેમ તાપમાન વધારવામાં આવશે તેમ કંપન વધશે, દોલનો વધશે, તો એન્ટ્રોપી વધશે. તાપમાન વધારતા એન્ટ્રોપી વધશે. ત્રીજો પ્રશ્ન કે સોડિયમ બાયકાર્બોનેટ જેનું ઉષ્મીય વિઘટન થાય, સોડિયમ બાયકાર્બોનેટ 2 મોલ જે ઘન અવસ્થામાં છે તેનું ઉષ્મીય વિઘટન થાય તો સોડિયમ કાર્બોનેટ ઘન, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને H2O વાયુ. હવે તમને થાય H2O તો લિક્વિડ હોય, પરંતુ મિત્રો અહીં જે તાપમાને વિઘટન થાય છે તે ઘણું બધું ઊંચું તાપમાન હોય. નિપજ સ્વરૂપે પરિણમતું પાણી ખરેખર વાયુ અવસ્થા ધરાવતું હશે, એટલે H2O ગેસ લખેલું છે. બરાબર. હવે બીજી વસ્તુ કે પ્રક્રિયકો ઘન છે અને નિપજો ઘન તથા વાયુમય છે, તો સ્વાભાવિક છે કે પ્રક્રિયક કરતા નિપજની એન્ટ્રોપી વધારે હશે, ઘન કરતા વાયુ અવસ્થાની એન્ટ્રોપી વધારે હોય. તો નિયત તાપમાને આ જો વિઘટન થતું હોય તો જે તાપમાને વિઘટન થાય છે તે તાપમાને આ ઘન છે, અને નિપજો તો કે ઘન અને વાયુ સ્વરૂપ છે. તો સ્વાભાવિક છે કે વાયુ સ્વરૂપ નિપજો બનતી હોય, પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થશે, એન્ટ્રોપી વધશે. ચોથી પ્રક્રિયા આપી છે H2, 1 મોલ H2 અણુ, 1 મોલ H2 વાયુ સ્વરૂપ, તેનું વિઘટન થાય, એટલે કે બંધનું વિયોજન થાય. વિઘટન તો ના કહેવાય, બંધ વિયોજન થાય તો 2 મોલ વાયુ સ્વરૂપ હાઇડ્રોજન પરમાણુ પ્રાપ્ત થાય છે. આ ઘટના દરમિયાન પણ એન્ટ્રોપી વધશે. કારણ શું છે? તો કે કારણ નંબર 1 કે 1 મોલ વાયુમાંથી 2 મોલ વાયુ બન્યા. બરાબર.
તો એન્ટ્રોપી વધવાની છે, દેખીતી વસ્તુ છે. તમે એવું પણ કારણ અહીં રજૂ કરી શકો કે બંધ વિયોજનની ઘટના એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, પ્રક્રિયકો કરતાં નિપજોની ઉષ્મા ઉર્જા વધારે હોય, એન્ટ્રોપી વધારે જ હશે. અથવા તમે એમ પણ કહી શકો કે H2 જે અણુ છે, જે સ્થાયી રચના ધરાવે છે, જ્યારે બનતી નિપજો તે અસ્થાયી છે, કારણ કે મુક્ત હાઇડ્રોજનના પરમાણુઓ સ્થાયિત્વ ન ધરાવતા હોય. તો તેના કારણે પણ તમે કહી શકો કે પ્રક્રિયક કરતાં નિપજની એન્ટ્રોપી વધારે હશે, અસ્થાયી પણ હશે. તો કોઈ પણ રીતે તમે વિચારો તો એન્ટ્રોપી વધે છે એવું જણાય છે. H2 ગેસમાંથી 2H ગેસ બંધનું વિયોજન થઈ અને 2 હાઇડ્રોજન પરમાણુઓ મુક્ત થાય છે, તો એન્ટ્રોપી વધવાની છે, દેખીતી વસ્તુ છે. બરાબર. તો આ ઉકેલ થયો. અહીં કશું જ કંઈ ગણવાનું છે નહીં, માત્ર એ ચર્ચા કરવાની છે કે આપેલ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી વધશે કે ઘટશે અને શા માટે, તો જેની આપણે ચર્ચા કરી. ત્યારબાદનું એક ઉદાહરણ જોઈએ. હવે જોઈએ કોયડો 6.11. આયર્નના ઓક્સિડેશન માટે, એટલે કે લોખંડના ઓક્સિડેશન માટેની આ પ્રક્રિયા છે. આમ તો લોખંડનું ઓક્સિડેશન થવું, લોખંડનું કટાવું, લોખંડ કટાય એ લોખંડનું ઓક્સિડેશન છે. Fe2O3 એ કાટ છે. બરાબર. લોખંડનું ક્ષારણ. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર આપેલો છે -549.4 કિલોજૂલ પ્રતિ મોલ. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર છે, એટલે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર. ડેલ્ટા એસ પ્રણાલી, આ પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર છે. કેટલો છે? માઇનસ જૂલ પ્રતિ કેલ્વિન મોલ. જૂલ પ્રતિ કેલ્વિન મોલ. એટલે કે 1 મોલ લોખંડનું ક્ષારણ થાય તો આટલા જૂલ પ્રતિ કેલ્વિન એન્ટ્રોપીનો ઘટાડો થાય. ઘટાડો શું કામ? ઋણ છે એન્ટ્રોપી ફેરફાર. પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે અને 298 કેલ્વિન તાપમાને છે આ પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત છે? પ્રશ્ન એવો છે કે આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, એટલે કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે. તો પ્રણાલીની એન્ટ્રોપી ઘટતી હોવા છતાંય શા માટે પ્રક્રિયા આપમેળે થાય છે? તો મિત્રો, આપમેળે થતી પ્રક્રિયામાં શરત છે કે વિશ્વની એન્ટ્રોપી વધતી હોય ને તે પ્રક્રિયા આપમેળે થાય. પ્રણાલીના એન્ટ્રોપી ફેરફાર પરથી પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે ખરેખર નથી જાણી શકાતું. ખરેખર વિશ્વના એન્ટ્રોપી ફેરફાર પરથી જાણી શકાય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી હોય, જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તે પ્રક્રિયા આપમેળે થાય. અને વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર એટલે શું? તો કે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર પ્લસ પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર. તો આ પ્રશ્નનો જવાબ આપણે મેળવવાનો છે કે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર ઋણ છે, એટલે કે પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે, છતાં પણ શા માટે આપમેળે પ્રક્રિયા થાય છે? હવે આપમેળે થાય છે તેવું તો કહી જ દીધું છે. તો આપમેળે પ્રક્રિયા થતી હશે તો સ્વાભાવિક છે કે વિશ્વની એન્ટ્રોપી ખરેખર વધતી હશે. તો આપણે એ જ સાબિત કરવાનું છે કે ભાઈ આ પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધે છે, તેથી આ પ્રક્રિયા આપમેળે થાય છે. પ્રણાલીના એન્ટ્રોપી ફેરફાર પરથી પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં તે જ નથી જાણી શકાતું. વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર જોવો પડે. જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તે પ્રક્રિયા આપમેળે થાય. તો આપણે વિશ્વની એન્ટ્રોપી શોધીએ. તો પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર તો આપેલો જ છે, પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર શોધવાનો છે. તો ચલો ડેલ્ટા એસ પર્યાવરણ. હવે ડેલ્ટા એસ એટલે શું થાય? ડેલ્ટા એચ અપોન ટી, ઉષ્મા ઉર્જાનો ફેરફાર ભાગ્યા તાપમાન. હવે આપેલ આ જે પ્રક્રિયા છે તેના માટે ડેલ્ટા એચ માઇનસ આટલા જૂલ પ્રતિ મોલ છે, એટલે કે પ્રણાલી આટલા જૂલ ઉષ્મા ગુમાવે છે. તો પ્રણાલી માટે એન્થાલ્પી ફેરફાર ઋણ છે, પણ પ્રણાલી જે ઉષ્મા ગુમાવે છે તે પર્યાવરણ
મેળવે છે. તો પર્યાવરણ માટે એન્થાલ્પી ફેરફાર ધન હશે, કારણ કે તે મેળવે છે. પ્રણાલી આટલા જૂલ ઉષ્મા ગુમાવે છે પ્રતિ મોલ, આટલા જૂલ ઉષ્મા ગુમાવે છે, તો પર્યાવરણ તેટલા જ જૂલ ઉષ્મા મેળવે છે. તો પર્યાવરણનો એન્થાલ્પી ફેરફાર તે ધન હશે, આટલો જ પરંતુ ધન. 1648 ગુણ્યા 10³ જૂલ પ્રતિ મોલ. અહીં એક તમારે ટેક્સ્ટબુકમાં પ્રિન્ટ મિસ્ટેક છે, કિલો જૂલ લખાયેલું છે, જે સુધારી નાખજો, જૂલ પ્રતિ મોલ છે. ઓકે. અને પર્યાવરણ આટલી ઉષ્મા મેળવે છે કે કયા તાપમાને? તો કે 298 કેલ્વિન તાપમાને. તો છેદમાં તાપમાન 298 કેલ્વિન. હવે આનો તમે ભાગાકાર કરશો તો કિંમત આવશે આશરે 5530. પોઈન્ટ પછીના આંકડા મેં અહીં અવગણેલા છે. એકમ થશે ડેલ્ટા એચ નો એકમ શું હતો? જૂલ પ્રતિ મોલ, અને છેદમાં પાછું તાપમાન કેલ્વિનમાં, તો જૂલ પ્રતિ મોલ કેલ્વિન. જૂલ પ્રતિ મોલ કેલ્વિન. આ પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર છે. હવે જુઓ મિત્રો, પ્રણાલી ઉષ્મા ગુમાવે છે એટલે તો પ્રણાલીની એન્ટ્રોપી ઘટતી હતી. પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર કોણ હતો? પર્યાવરણ ઉષ્મા મેળવે છે તો પર્યાવરણની એન્ટ્રોપી વધે છે. તો વિશ્વનું શું થયું? તો બહુ દેખીતી વસ્તુ છે કે પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે, પણ આટલી જ ઘટે છે, નાનો આંકડો છે. પર્યાવરણની એન્ટ્રોપી આટલી બધી વધે છે, તો વિશ્વની એન્ટ્રોપી સરવાળે વધી ગણાય, એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર? પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે પણ આંકડો નાનો છે, પર્યાવરણની એન્ટ્રોપી વધે છે, ખૂબ મોટો આંકડો છે, તો સરવાળે વિશ્વની એન્ટ્રોપી તો વધી. ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી, જે આટલું છે મૂલ્ય, ઓકે, અને પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. આ બંનેનો હિસાબ થશે 4980.6, પરંતુ જવાબ આવશે ધનમાં. તો વિશ્વની એન્ટ્રોપી આટલા જૂલ પ્રતિ મોલ કેલ્વિન વધી, જૂલ પ્રતિ મોલ કેલ્વિન વધી, વિશ્વની એન્ટ્રોપી વધી, એટલી પ્રક્રિયા આપમેળે થાય છે. તો મિત્રો, પ્રણાલીની એન્ટ્રોપી ઘટે છે પરંતુ વિશ્વની એન્ટ્રોપી વધે છે ને, એટલે પ્રક્રિયા આપમેળે થાય છે. યાદ રાખો, માત્ર પ્રણાલીના એન્ટ્રોપી ફેરફાર પરથી પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં તે ન જાણી શકાય. ઘણી વખત એવું બને કે પ્રણાલીની એન્ટ્રોપી ઘટતી હોય અને તે પ્રક્રિયા આપમેળે થાય, અને ઘણી વખત એવું બને પ્રણાલીની એન્ટ્રોપી વધતી હોય છતાં પણ પ્રક્રિયા આપમેળે થાય. તો પ્રણાલીના એન્ટ્રોપી ફેરફાર ઉપરથી ના જાણી શકાય કે પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં. વિશ્વની એન્ટ્રોપી જો વધતી હોય ને તો પ્રક્રિયા આપમેળે થાય, વિશ્વની એન્ટ્રોપી ઘટતી હોય તો તે પ્રક્રિયા આપમેળે ન થાય. જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી ઘટતી હોય તે પ્રક્રિયા આપમેળે ન થાય. એનો અર્થ એવો નથી કે ન જ થાય, આપમેળે ન થાય. અને જો એ પ્રક્રિયા કરવી હોય તો બાહ્ય પરિબળ લગાડવું પડે, તો બાહ્ય પરિબળ લગાડવું પડે. જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી ઘટતી હોય, વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ઋણ મળતો હોય, તે પ્રક્રિયા આપમેળે ન થાય. ન જ થાય તેવું કહેવાનો અર્થ નથી, આપમેળે ન થાય. અને જો એને કરવી હોય એ પ્રક્રિયા તમારે કરવી જ હોય તો બાહ્ય પરિબળ લગાડવું પડે. અને જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તે પ્રક્રિયા તો આપમેળે થાય. તો આ કોયડો તે બાબતને સ્પષ્ટ કરે છે. આગળ ઉપર જોઈએ, મુદ્દો સી છે ગિબ્સ ઉર્જા અને સ્વયંસ્ફુરણા. તેની વાત કરતા પહેલા ફરી વખત સ્વયંસ્ફુરણાને યાદ કરીએ. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, સ્વયં સ્ફુરિત થશે કે નહીં, તે જાણવા માટે એન્ટ્રોપી ફેરફાર, કે જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધે તે પ્રક્રિયા આપમેળે થાય. હવે વિશ્વની એન્ટ્રોપી શોધવા માટે હમણાં જ આપણે એક ઉદાહરણ જોયું, એક કોયડો ગણ્યો કે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર, પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર, બંને વસ્તુ જાણવી પડે. અને જો પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણના એન્ટ્રોપી ફેરફારનો સરવાળો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય, ઋણ મળે તો ના થાય. હવે આપણને પ્રશ્ન થાય કે પ્રક્રિયા તો પ્રણાલીમાં થાય છે, પ્રક્રિયા તો પ્રણાલીમાં થાય છે, પર્યાવરણ સાથે એને શું લેવા દેવા? ના, એવું નથી મિત્રો. પ્રણાલી અને પર્યાવરણ બંનેના એન્ટ્રોપી ફેરફાર જાણવા પડે છે.
પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણવા માટે પ્રણાલી અને પર્યાવરણ બંનેના એન્ટ્રોપી ફેરફાર જાણવા પડે. અને જો કુલ એન્ટ્રોપી ફેરફાર એટલે વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર જો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય. તો આપણને પ્રશ્ન થાય કે શું એવું કોઈ વિધેય નથી કે માત્ર પ્રણાલીમાં તે વિધેયનો ફેરફાર પ્રણાલીમાં કેવો થાય છે તે જાણીને માત્ર તે જ વસ્તુ જાણી અને આપણે કહી શકીએ કે આપેલ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? તો કે હા, એ વિધેય છે ગિબ્સ ઉર્જા વિધેય. આ એવું વિધેય છે કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણવા માટે માત્ર આપણે પ્રણાલીનો જ વિચાર કરવો પડશે, પર્યાવરણનો નહીં. હવે આખો મુદ્દો સમજ્યા બાદ આ વાત તમને ખ્યાલ આવશે. તો સૌથી પહેલા ગિબ્સ ઉર્જા એટલે શું? ગિબ્સ ઉર્જાની સંજ્ઞા છે જી. આ ગિબ્સ ઉર્જા એન્થાલ્પી અને એન્ટ્રોપી વચ્ચે આવો સંબંધ છે. જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ, જ્યાં ટી નિરપેક્ષ તાપમાન છે એટલે કે કેલ્વિનમાં તાપમાન છે કે જે તાપમાને પ્રક્રિયા થાય છે. એચ એન્થાલ્પી છે અને એસ એન્ટ્રોપી છે. બરાબર? આ સંબંધ તમારે સ્વીકારી લેવાનો છે. ગિબ્સ ઉર્જા બરાબર એન્થાલ્પી માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપી. હવે મિત્રો, જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એન્થાલ્પી ફેરફાર થતો હોય છે. હા, થાય છે. એન્ટ્રોપી ફેરફાર તો કે તે પણ થાય છે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર. બરાબર? અને જે તાપમાને પ્રક્રિયા થાય છે તે કેલ્વિનમાં તાપમાન. હવે ડેલ્ટા જી એટલે પ્રણાલીનો, આ બધી વાત હવે પ્રણાલીની થાય છે, પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર ઓછા ડેલ્ટા ટી એફ. કંઈ નથી, આ સૂત્રમાં માત્ર મેં ડેલ્ટા લગાડેલું છે બરાબરની બંને બાજુ. હવે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા ટીએસ એટલે થાય ટી ડેલ્ટા એસ પ્લસ એસ ડેલ્ટા ટી. પરંતુ પ્રક્રિયા કોઈ નિયત તાપમાને થતી હોય છે, તેથી ડેલ્ટા ટી એટલે તાપમાનનો ફેરફાર તો 0 છે. ડેલ્ટા ટી શૂન્ય થાય એટલે આ પદ નીકળી ગયું. તો આપણી પાસે સમીકરણ વધે છે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. કારણ કે તાપમાન અચળ છે એટલે તાપમાનનો કોઈ ફેરફાર થતો નથી પ્રક્રિયા દરમિયાન. આપેલ પ્રક્રિયા કોઈ નિયત તાપમાને જ થતી હોય છે. તો મુક્ત ઉર્જા ફેરફાર પ્રક્રિયકમાંથી નિપજ બને તો પ્રક્રિયકોની મુક્ત ઉર્જાને G1 કહો, નિપજની મુક્ત ઉર્જાને G2 કહો. તો મુક્ત ઉર્જા ફેરફાર G2 માઇનસ G1 એ ખરેખર આ રીતે શોધી શકાતો હોય છે, ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ રીતે મુક્ત ઉર્જા ફેરફાર શોધી શકાતો હોય છે. પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર માઇનસ જે તાપમાને પ્રક્રિયા થઈ છે તે કેલ્વિનમાં તાપમાન અને પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર. પ્રણાલીનો, વિશ્વનો નહીં, પ્રણાલીનો. સિસ્ટમ એટલે પ્રણાલી. આવી સંજ્ઞા કદાચ તમને લખેલી હશે, SYS એટલે સિસ્ટમ, SYS. ઓકે, ચલો. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અહીં પર્યાવરણની કોઈ વાત જ નથી. હવે શા માટે પર્યાવરણની કોઈ વાત નથી? પહેલા તો એક વાત કહી દઉં કે પ્રણાલી પ્રક્રિયા થાય ત્યારે પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર તે આ રીતે શોધી શકાય, એન્થાલ્પી ફેરફાર માઇનસ તાપમાન ગુણ્યા એન્ટ્રોપી ફેરફાર. હવે જો ડેલ્ટા જી પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય. જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી હોય, મુક્ત ઉર્જા ફેરફાર ઋણ મળે એટલે મુક્ત ઉર્જા ઘટી, પ્રક્રિયકો કરતા નિપજોની મુક્ત ઉર્જા ઓછી હોવી એટલે G2 માઇનસ G1 ઋણ મળે. તો જે પ્રક્રિયા દરમિયાન મુક્ત ઉર્જા ફેરફાર ઋણ મળે તે પ્રક્રિયા આપમેળે થાય. જો મુક્ત ઉર્જા ફેરફાર ધન મળે તો પ્રક્રિયા આપમેળે ન થાય. અને જો મુક્ત ઉર્જા ફેરફાર શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં હોય. પ્રણાલી, આમ તો પ્રક્રિયા નહીં પણ પ્રણાલી સંતુલિત અવસ્થામાં હોય. પ્રણાલી
સંતુલિત અવસ્થામાં હોય. હવે સંતુલિત અવસ્થા શું છે તે આપણે 7મા પ્રકરણમાં જોઈશું મિત્રો. હાલ આ વાત કે જો પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. એટલે કે પ્રક્રિયા દરમિયાન જો મુક્ત ઉર્જા ઘટતી હોય તો તે પ્રક્રિયા આપમેળે થાય. કોની? માત્ર પ્રણાલીની. પર્યાવરણ સાથે હવે કોઈ લેવા દેવા નથી. માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે એ પ્રક્રિયા આપમેળે થાય ને પ્રણાલીની મુક્ત ઉર્જા વધે એ પ્રક્રિયા આપમેળે ન થાય. તો મુક્ત ઉર્જા વિધેય એવું વિધેય છે કે જેના માટે પર્યાવરણનો કશો વિચાર કરવો પડે એમ નથી. જ્યારે એન્ટ્રોપી, તો કે એન્ટ્રોપીમાં આપણે બે વિચાર કરવો પડતો હતો કે પ્રણાલીની એન્ટ્રોપીમાં શું થયું, પર્યાવરણની એન્ટ્રોપીમાં શું થયું. હવે બેનો સરવાળો કરો. જો સરવાળો ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય. તો પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર પણ જાણવો પડતો હતો. જ્યારે મુક્ત ઉર્જા એવું વિધેય છે કે જેમાં પર્યાવરણનો મુક્ત ઉર્જા ફેરફાર જાણવાની કોઈ જરૂર નથી. માત્ર તમે કહી શકો કે પ્રણાલી છે તેની મુક્ત ઉર્જા ઘટે એટલે કે મુક્ત ઉર્જા ફેરફાર ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય, અને પ્રણાલીની મુક્ત ઉર્જા વધે એટલે મુક્ત ઉર્જા ફેરફાર ધન મળે તો પ્રક્રિયા આપમેળે ન થાય. બસ વાત પૂરી. પર્યાવરણ વિશે કશું જાણવાની જરૂર નથી. તમને એમ થાય શા માટે? તો તે વસ્તુની તમને સાબિતી પણ આપી છે કે આમ તો આપણે એવી વાત હતી એન્ટ્રોપી ફેરફાર માટે કે ડેલ્ટા એસ વિશ્વની એન્ટ્રોપી જો વધે ને તો પ્રક્રિયા આપમેળે થાય, અને ડેલ્ટા એસ વિશ્વ ધન મળે તો પ્રક્રિયા આપમેળે થાય. ડેલ્ટા એસ વિશ્વ એટલે શું? તો કે ડેલ્ટા એસ પ્રણાલી એટલે કે સિસ્ટમ, વિશ્વ એટલે ટોટલ. તમને ટોટલ એવું આપેલું છે વિશ્વની એન્ટ્રોપી, ડેલ્ટા એસ ટોટલ વિશ્વની એન્ટ્રોપી, ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ. બરાબર? આવી સંજ્ઞાઓ તમને આપેલી છે. હું સાદી સંજ્ઞાઓ વાપરીશ. ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. ચલો, ડેલ્ટા એસ પ્રણાલી વિશ્વ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી અને પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ. ઓકે, ચલો. હવે ડેલ્ટા એસ વિશ્વ કેવું મળવું જોઈએ? ધન. તો પ્રક્રિયા આપમેળે થાય. બરાબર ને? તે વસ્તુને આપણે યાદ રાખશું. હવે ડેલ્ટા એસ પ્રણાલી એટલે શું? ઓકે, ડેલ્ટા એસ વિશ્વ, ડેલ્ટા એસ પ્રણાલી, હવે પ્લસ ડેલ્ટા એસ પર્યાવરણ એટલે શું? ડેલ્ટા એસ બરાબર થાય ડેલ્ટા એચ અપોન ટી. ડેલ્ટા એચ અપોન ટી. ડેલ્ટા એચ પર્યાવરણ એટલે કે પર્યાવરણનો એન્થાલ્પી ફેરફાર ભાગ્યા તાપમાન. બરોબર ને? કહી શકાય ને ડેલ્ટા એસ એટલે શું? ડેલ્ટા એચ અપોન ટી. ઓકે, હવે ખૂબ સરસ મજાની વાત. પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર જેટલા જૂલ હશે, પર્યાવરણનો એન્થાલ્પી ફેરફાર તેટલા જ જૂલ, પરંતુ વિરોધી હશે. શા માટે? કારણ કે પ્રણાલી જો ઉષ્મા ગુમાવે તો પર્યાવરણ તેટલી જ ઉષ્મા મેળવે છે, અથવા તો પ્રણાલી ઉષ્મા શોષે તો પર્યાવરણ તેટલી જ ઉષ્મા ગુમાવે છે. તો જેટલો પ્રણાલીનો એન્થાલ્પી ફેરફાર હોય તેટલો જ પર્યાવરણનો એન્થાલ્પી ફેરફાર હોય, પરંતુ વિરોધી. જો પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય તો પર્યાવરણ ઉષ્મા મેળવે છે, અને પ્રણાલી ઉષ્મા શોષતી હોય તો પર્યાવરણ ઉષ્મા ગુમાવે છે. તો પ્રણાલીનો જેટલો એન્થાલ્પી ફેરફાર હોય તેના કરતા વિરોધી પ્રણાલીનો જેટલો એન્થાલ્પી ફેરફાર હોય તેના કરતા વિરોધી, પરંતુ તેટલો જ પર્યાવરણનો એન્થાલ્પી ફેરફાર હોય. તો હું ડેલ્ટા એચ પર્યાવરણની બદલે લખી શકું માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી. તો ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એસ પ્રણાલી માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી છેદમાં તાપમાન. કહી શકો, ચોક્કસપણે કહી શકો. હવે આ આખા સમીકરણને ટી વડે ગુણી નાખું તો ટી ડેલ્ટા એસ વિશ્વ બરાબર ટી ડેલ્ટા એસ પ્રણાલી માઇનસ ડેલ્ટા એચ પ્રણાલી. હવે જુઓ, ટી ડેલ્ટા એસ અને માઇનસ ડેલ્ટા એચ. હવે એક કામ કરું છું,
કે આખા સમીકરણને માઇનસ વડે ગુણી નાખું છું તો માઇનસ ટી ડેલ્ટા એસ વિશ્વ બરાબર માઇનસ ટી ડેલ્ટા એસ પ્રણાલી પ્લસ ડેલ્ટા એચ પ્રણાલી. હવે જુઓ અહીં જરા સૂત્રને ગોઠવી નાખું છું. માઇનસ ટી ડેલ્ટા એસ વિશ્વ બરાબર ડેલ્ટા એચ પ્રણાલી માઇનસ ટી ડેલ્ટા એસ પ્રણાલી. માત્ર ગોઠવ્યું છે મેં. આ પદ પહેલા લખ્યું, આ પદ પછી લખ્યું. હવે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ એટલે શું થાય? ડેલ્ટા જી થાય. બરાબર ને? તો હું ત્યાં લખું છું ડેલ્ટા જી, અહીં લખું છું ડેલ્ટા જી. ડેલ્ટા જી પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર બરાબર માઇનસ ટી ડેલ્ટા એસ વિશ્વ. બરાબર. અહીં ખૂબ સરસ મજાની વાત કે ડેલ્ટા જી પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર જો ઋણ હશે તો પ્રક્રિયા આપમેળે થશે. તે વાત આપણે અહીં જોઈ. હવે આપમેળે થતી પ્રક્રિયા માટે વિશ્વનો આ માઇનસ સાઇન હું સામે લઈ જાઉં પછી વાત સમજાય. આપમેળે થતી પ્રક્રિયા માટે વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર કેવો હોવો જોઈએ? ધન હોવો જોઈએ. જો વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર તો કે ધન, તો જ પ્રક્રિયા આપમેળે થાય. એન્ટ્રોપી ફેરફાર ઉપરથી વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર તો કે ધન, તો પ્રક્રિયા આપમેળે થાય. ટી તો હંમેશા ધનમાં હોવાનું મિત્રો. ટી તો હંમેશા, કારણ કે નિરપેક્ષ તાપમાન કદી ઋણ ન હોય. કેલ્વિનમાં તાપમાન કદી ઋણ હશે નહીં. એ આંકડો તો ધન જ હશે. તો તાપમાન ધનમાં વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ધન જ. શા માટે ધન? કારણ કે હું એવું વિચારું છું પ્રક્રિયા આપમેળે થવી જોઈએ. તો ડેલ્ટા એચ વિશ્વ પણ ધન, ટી પણ ધન. તો સૂત્ર શું કહે છે કે આ બંને ધન હોય તો ડેલ્ટા જી કેવો હોય? ઋણ હોય. તો હું કહી શકું ને કે ડેલ્ટા એસ ધન તો ડેલ્ટા જી ઋણ. હવે જો વિશ્વનો ડેલ્ટા એસ ધન એટલે કે વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય. તો એવું કહી શકાય ને કે તો પ્રણાલીનો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ધન હોય ને પ્રક્રિયા આપમેળે થતી હોય. હવે જો વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ધન હોય ને તો પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર ઋણ જ હશે. આ સૂત્ર કહે છે, હું નથી કહેતો, કે ટી ડેલ્ટા એસ બરાબર માઇનસ ડેલ્ટા જી પ્રણાલી. ટી ડેલ્ટા એસ વિશ્વ બરાબર માઇનસ ડેલ્ટા જી પ્રણાલી. તો જો વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ધન હોય તો પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હશે. ગિબ્સ ઉર્જાને ગિબ્સ મુક્ત ઉર્જા પણ કહેવામાં આવે છે. તો મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હશે. ગિબ્સ મુક્ત ઉર્જા એવું પણ બોલવામાં આવે છે. ગિબ્સ ઉર્જા અથવા ગિબ્સ મુક્ત ઉર્જા. તો જો વિશ્વનો એન્ટ્રોપી પ્રક્રિયા આપમેળે થાય છે તો વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ધન હશે. અને જો વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ધન હોય તો પ્રણાલીનો મુક્ત ઉર્જા ફેરફાર એ ઋણ જ હશે. ગિબ્સ મુક્ત ઉર્જા એની ઋણ જ હશે. એટલે કે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની ગિબ્સ મુક્ત ઉર્જા ઘટતી જ હશે. બરાબર. એટલે અહીં લખ્યું કે જો પ્રણાલીનો ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. વિરોધી જો ધન હોય તો પ્રક્રિયા આપમેળે ન થાય. શા માટે? હવે આ ડેલ્ટા જી ધન ક્યારે હશે? ડેલ્ટા એસ ઋણ હશે. તો વિશ્વનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હશે તો પ્રક્રિયા આપમેળે થાય. હવે આ ઋણ હોય, જો આ રહ્યું ઋણ, તો ડેલ્ટા જી કેવું છે? ધન છે. તો પ્રક્રિયા આપમેળે નહીં થાય. બરાબર ને? તો અહીંથી એ વાતનો ખ્યાલ આવે છે કે પ્રણાલી જે છે તેનો મુક્ત ઉર્જા ફેરફાર, ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર જો ઋણ હશે, પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા જો ઘટતી હશે તો પ્રક્રિયા આપમેળે થશે. મુક્ત ઉર્જા વધતી હશે તો આપમેળે નહીં થાય. મિત્રો, આ જે મેં સૂત્રની સાબિતી છે એ જે રીતે બતાવી છે ટેક્સ્ટબુકમાં જરા અલગ બતાવી છે. અર્થઘટન એકનું એક છે, પરંતુ આ સરળ અર્થઘટન હોવાથી આ રીતે મેં દર્શાવેલું છે. બરાબર. વસ્તુ તો બંને એકની એક છે. ક્લિયર? તો મુક્ત ઉર્જા એક એવું વિધેય છે, ગિબ્સ મુક્ત ઉર્જા એક એવું વિધેય છે કે માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા ફેરફાર પરથી તમે કહી શકો કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં. જો મુક્ત ઉર્જા ફેરફાર ઋણ હોય પ્રણાલીનો તો પ્રક્રિયા આપમેળે થશે. ધન હશે તો નહીં થાય. 0 હશે તો સંતુલિત અવસ્થામાં રહેશે. પરંતુ સંતુલિત અવસ્થા શું છે પ્રણાલીની એ તમને હજી ખબર નથી. તે પ્રકરણ 7 માં આપણને ખબર પડશે. અને એટલે જ આના પછીનો જે ટોપિક છે મુક્ત ઉર્જા અને સંતુલન અચળાંક, તે અત્યારે આપણે નહીં લઈએ.
स्पष्टतापूर्वक कहूं छुं, अत्यारे आपणे नहीं लईए। ते प्रकरण 7 भण्या पछी आपणे भणीशुं। कारण के संतुलन एटले शुं एनी जो तमने खबर न होय तो ते मुद्दो भणवो अत्यारे व्याजबी नथी। ओके, एटले छेल्लो मुद्दो आपणे लेशुं नहीं। आम आगळ वधीए। मुक्त ऊर्जा तमारे आ सूत्र याद राखो, डेल्टा जी बराबर डेल्टा एच माइनस टी डेल्टा एस। मूलभूत सूत्र खरेखर आ छे, बराबर। मुक्त ऊर्जा फेरफार, प्रणालीनो मुक्त ऊर्जा फेरफार बराबर प्रणालीनो एन्थाल्पी फेरफार माइनस जे तापमाने प्रक्रिया थई छे ते तापमान अने डेल्टा एस एटले के एन्ट्रोपी फेरफार प्रणालीनो, बराबर। अने ए मुक्त ऊर्जा फेरफार जो ऋण मळे आपेल प्रक्रिया माटे तो प्रक्रिया आपमेळे थशे, धन मळे तो नहीं थाय, बराबर। ओके, चालो हवे बे वस्तु आपणे जोई। प्रक्रियानी स्वयंभूयता माटे बे वस्तु जोई। जे बे विधान हूँ અહીં લખું છું, જે બે વિધાન હું અહીં લખું છું, અત્યાર સુધી આપણે જે કંઈ સમજ્યા એન્ટ્રોપી અને મુક્ત ઉર્જા, ગિબ્સ મુક્ત ઉર્જા વિશે જે આપણે સમજ્યા તેને શબ્દોમાં હું રજૂ કરું છું। પહેલું વિધાન જે હું એન્ટ્રોપી માટે દર્શાવું છું, પહેલું વિધાન કે જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધે તે પ્રક્રિયા આપમેળે થાય। આ પહેલું વિધાન। અને બીજું વિધાન છે કે જે પ્રક્રિયા દરમિયાન માત્ર પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે, મુક્ત ઉર્જા એટલે ગિબ્સ મુક્ત ઉર્જા ઘટે તે પ્રક્રિયા આપમેળે થાય। જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધે તે પ્રક્રિયા આપમેળે થાય અને જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે તે પ્રક્રિયા આપમેળે થાય। આને કહેવાય ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ। પહેલો નિયમ શું હતો કે પ્રક્રિયા થાય ત્યારે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય। વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી। પ્રક્રિયા થાય ત્યારે માત્ર ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થતું હોય છે। આ પહેલો નિયમ હતો। પરંતુ પહેલા નિયમની શું મર્યાદા હતી? પહેલો નિયમ એ નહોતો સમજાવી શકતો કે આપેલ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય। હવે આપમેળે થતી પ્રક્રિયામાં પહેલો નિયમ તો જળવાય જ છે। આપમેળે થતી હોય જે પ્રક્રિયા એમાંય વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો અચળ જ રહે, અને જે પ્રક્રિયા આપમેળે ન થાય, કરવી પડતી હોય તેમાં પણ વિશ્વમાં ઊર્જાનો કુલ જથ્થો અચળ જ રહે। જો પહેલો નિયમ તો બધે જ જળવાય છે, પ્રક્રિયા આપમેળે થાય તોય ભલે, ન થાય તોય ભલે, તો શા માટે અમુક પ્રક્રિયા આપમેળે થાય છે અને અમુક પ્રક્રિયા આપમેળે નથી થતી? તો તે કોણ સમજાવે છે? બીજો નિયમ। શું કહે છે બીજો નિયમ? કે જે પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધે તે પ્રક્રિયા આપમેળે થાય અને જે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે તે પ્રક્રિયા આપમેળે થાય। આ બીજો નિયમ સમજાવે છે। પરંતુ મિત્રો બીજા નિયમની પણ એક મર્યાદા છે। શું મર્યાદા? તો હું તમને એક બે ઉદાહરણ આપું જે પ્રક્રિયા આપમેળે થાય છે। દાખલા તરીકે તમે એસિડમાં બેઝ નાખો તો ક્ષાર ને પાણી બને, આ આપમેળે થતી પ્રક્રિયા છે। HCl નું સોલ્યુશન, NaOH નું સોલ્યુશન બંનેને મિશ્ર કરો, તટસ્થીકરણ થાય, આ આપમેળે થતી પ્રક્રિયા છે। હવે આ પ્રક્રિયા દરમિયાન તો કે વિશ્વની એન્ટ્રોપી વધતી જશે તો જ આપમેળે થાય, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી જશે તો જ આપમેળે થાય, કોઈ સવાલ નથી। તો પહેલું ઉદાહરણ આપણું તટસ્થીકરણની પ્રક્રિયા, એસિડ વત્તા બેઝ, ક્ષાર વત્તા પાણી, આ પ્રક્રિયા આપમેળે થતી પ્રક્રિયા છે। આ પ્રક્રિયામાં આ બીજો નિયમ તો જળવાતો જ હોય તો જ આપમેળે થતી હોય। આ પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી જ હોય, પ્રણાલીની મુક્ત ઉર્જા તો કે ઘટતી જ હોય તો જ એ પ્રક્રિયા આપમેળે થાય। ઓકે, બીજું ઉદાહરણ આપું। दूधમાં મેળવણ નાખો ને દહીં બને છે। આ એક જૈવ રાસાયણિક પ્રક્રિયા છે, આપમેળે થતી પ્રક્રિયા। જૈવ રાસાયણિક પ્રક્રિયા નહીં તે આ બધા નિયમો લાગુ પડે। તો દૂધમાં મેળવણ નાખો દહીં બને, આ પ્રક્રિયા આપમેળે થાય છે। આ પ્રક્રિયા દરમિયાન પણ વિશ્વની એન્ટ્રોપી વધતી જ હોય, પ્રણાલીની મુક્ત ઉર્જા તો કે ઘટતી જ હોય, કોઈ સવાલ નથી। ત્રીજું ઉદાહરણ આપું કે
જમીનની અંદર જીવાવશેષો દટાઈ જાય તો એનું પેટ્રોલિયમમાં નિર્માણ થતું હોય છે, જે આપમેળે જ થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ વિશ્વની એન્ટ્રોપી વધતી જશે, પ્રણાલીની મુક્ત ઉર્જા તો કે ઘટતી જશે. હવે આ ત્રણેય પ્રક્રિયા છે કે એસિડ વત્તા બેઝ, તટસ્થીકરણ થવું, દૂધમાંથી દહીં બનવું અને જમીનની અંદર પેટ્રોલિયમનું નિર્માણ થવું. આ ત્રણેય પ્રક્રિયા આપમેળે જ થાય છે. ત્રણેય પ્રક્રિયા દરમિયાન વિશ્વની એન્ટ્રોપી વધતી જ હોય છે, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટતી જ હોય છે. તો શા માટે પહેલી પ્રક્રિયા એટલે કે એસિડ વત્તા બેઝનું તટસ્થીકરણ થવું એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે, તરત જ થઈ જાય. જ્યારે દૂધમાંથી દહીં બનવું અમુક કલાકો લાગે ને થોડી ધીમી પ્રક્રિયા છે. અને જમીનની અંદર પેટ્રોલિયમનું નિર્માણ થવું તેને વર્ષો લાગે, ખૂબ ધીમી પ્રક્રિયા છે. તો પહેલું ઉદાહરણ અતિ ઝડપી પ્રક્રિયા છે. બીજું ઉદાહરણ દૂધમાંથી દહીં બનવું ધીમી, અને ત્રીજું ઉદાહરણ પેટ્રોલિયમનું નિર્માણ થવું અતિ ધીમી પ્રક્રિયા. કેમ ભાઈ? એક ઝડપી છે, એક ધીમી છે, એક અતિ ધીમી છે? નહીતર ત્રણેય પ્રક્રિયામાં ઉષ્માગતિશાસ્ત્રનો પહેલો નિયમ એ જળવાતો હોય છે. ત્રણેય પ્રક્રિયા દરમિયાન વિશ્વનો ઉર્જાનો કુલ જથ્થો અચળ જ રહેતો હોય છે, પહેલો નિયમ જળવાય. બીજો નિયમ પણ જળવાતો હોય છે. તો શા માટે એક ઝડપી પ્રક્રિયા છે, એક ધીમી છે, એક અતિ ધીમી છે? ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એનો જવાબ આપી શકતો નથી. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ તો એટલું જ કહે છે કે આ પ્રક્રિયા આપમેળે થશે અને આ પ્રક્રિયા આપમેળે નહીં થાય. જે આ નિયમોનું પાલન કરશે એ પ્રક્રિયા આપમેળે થશે, જે પાલન નહીં કરે એ પ્રક્રિયા આપમેળે નહીં થાય. બસ આટલું જ કહે છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એ નથી સમજાવી શકતો કે આપેલ પ્રક્રિયા શા માટે એટલી ઝડપી છે, આપેલ પ્રક્રિયા શા માટે એટલી ધીમી છે. એટલે કે પ્રક્રિયાના વેગ વિશે કોઈ પણ પ્રકારની માહિતી ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ આપતો નથી. હવે પહેલા નિયમની શું મર્યાદા હતી? પહેલા નિયમની મર્યાદા એ હતી કે આપેલ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નહોતું પહેલા નિયમની મદદથી. તો બીજા નિયમે પહેલા નિયમની મર્યાદા દૂર કરી. હવે બીજા નિયમની શું મર્યાદા છે? પ્રક્રિયાના વેગ વિશે માહિતી મળતી નથી. તો બીજા નિયમની મર્યાદા કોણ દૂર કરશે? તમે તરત જ કહેશો ત્રીજો નિયમ, પરંતુ ના, બીજા નિયમની મર્યાદા ત્રીજો નિયમ દૂર કરી શકતો નથી. બીજા નિયમની મર્યાદા છે કે આપેલ પ્રક્રિયા શા માટે અમુક ઝડપી છે અને અમુક ધીમી છે. પ્રક્રિયાના વેગ વિશે કોઈ પણ માહિતી બીજો નિયમ આપતો નથી, અને તે મર્યાદા ત્રીજો નિયમ પણ દૂર કરતો નથી. તો કોણ દૂર કરે છે? તે મર્યાદા દૂર કરે છે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક. રાસાયણિક ગતિકી, રાસાયણિક ગતિકી તે દૂર કરે છે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદાને. રાસાયણિક ગતિકી સમજાવે છે કે આપેલ પ્રક્રિયા કઈ પ્રક્રિયા ઝડપી હોય, કઈ ધીમી હોય. ત્રીજો નિયમ આ મર્યાદાને દૂર કરી શકતો નથી. રાસાયણિક ગતિકી આપણે ધોરણ 12માં શીખીશું. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમની મર્યાદા ધોરણ 12માં દૂર કરીશું. પરંતુ અત્યારે હાલ ચર્ચા કરવાની છે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ત્રીજો નિયમ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે તે મિત્રો એન્ટ્રોપી વિશે માહિતી આપે છે. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહે છે કે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ શૂન્ય તાપમાને શૂન્ય હોય છે. સમજાવું છું. સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ ને જો નિરપેક્ષ શૂન્ય તાપમાને રાખવામાં આવે તો તેની એન્ટ્રોપી શૂન્ય હોય છે. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થા. મિત્રો યાદ કરો, નિરપેક્ષ શૂન્ય તાપમાને તે -273.15 અંશ સેલ્સિયસ, બરાબર ને, 0 કેલ્વિન. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. હવે કોઈ પદાર્થ મિત્રો ખરેખર સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય હોતા જ નથી, અને નિરપેક્ષ શૂન્ય તાપમાને તેને રાખવા પણ શક્ય નથી. એનો અર્થ એવો કરી શકો તમે કે આપેલ તાપમાને આપેલ પદાર્થની એન્ટ્રોપી શૂન્ય કરતા તો વધુ હશે ને હશે. બરાબર. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ શું કહે છે
કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય ને એની એન્ટ્રોપી 0 હોય. બરાબર. બાકી જેમ જેમ તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધતી જાય. જેમ જેમ તાપમાન વધે તેમ એન્ટ્રોપી વધતી જાય. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે, જે પદાર્થની એન્ટ્રોપી વિશે માહિતી આપે છે કે સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ હોય ને તે વળી પાછો નિરપેક્ષ શૂન્ય તાપમાને હોય તો જ એન્ટ્રોપી 0 હોય. બરાબર. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે. હવે જે કોઈ બાકી મુદ્દાઓ છે, જેમ કે ગિબ્સ ઉર્જા અને સંતુલન અચળાંક, જેના અમુક 2-3 દાખલાઓ પણ છે, પરંતુ તે હમણાં ન ભણાય, કારણ કે સંતુલન અચળાંક શું, સંતુલન શું, તે પ્રકરણ 7નો મુદ્દો છે. આખો પ્રકરણ 7 તેના માટેનું જ છે, સંતુલનને સમજવા માટેનું. એટલે પ્રકરણ 7 ભણી ગયા બાદ આપણે બાકીના હવેના જે એક મુદ્દો બાકી રહે છે આ પ્રકરણમાં તે પછી જોઈશું.